હજી પણ આપણા ગુજરાતમાં અમુક એવા રૂઢિચુસ્ત વ્યક્તિઓ છે, એવા રૂઢિચુસ્ત વ્યક્તિઓ આખા સમાજમાં ભરેલા છે કે જે હજી પણ દલિત સમાજના યુવકનો વરઘોડો નથી કાઢવા દેતા, અને જો વરઘોડો નીકળે તો એ વરઘોડામાં આવીને આતંક મચાવી દેતા હોય છે. પરંતુ પાલનપુરમાં એક એવો મામલો સામે આવ્યો કે જેમાં દલિત યુવકનો વરઘોડો નીકળ્યો, એ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે. જી હા, આ દલિત યુવકના વરઘોડો જ્યારે જતો હતો ત્યારે ગાડીમાં ડ્રાઈવર બન્યા પીઆઈ અને સાથી બન્યા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. પાલનપુરના ગાદલાવાડા ગામે એમએલએ અને પોલીસની હાજરીમાં દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. ગાદલાવાડા ગામના એક દલિત યુવકે પોતાની જાતના વરઘોડા દરમિયાન પોલીસ રક્ષણ માંગ્યું હોવાના સમાચાર સામે આવ્યા. યુવકે બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાને સંબોધીને અરજી કરી. લગ્ન દરમિયાન વરઘોડામાં પોલીસ સુરક્ષા પૂરી પાડવા વિનંતી કરવામાં આવી હતી. દલિત બહુજન સમાજના અનેક કાર્યકરો અને જેટલા પણ એમએલએ જેમ કે જિગ્નેશ મેવાણી પણ હાજર રહ્યા હતા. એટલું જ નહીં, આટલી પોલીસ સુરક્ષા હોવા છતાં કોઈ તત્વોએ વરઘોડાની કાર પર નાનકડો પથ્થર ફેંકીને અટકાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસે તરત બાજી સંભાળી લીધી અને તેમણે જ ડ્રાઇવિંગ કર્યું. ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ સુરક્ષામાં હાજર રહ્યા હતા અને વરરાજાની ગાડીમાં તેઓ બેઠા હતા. હવે કહી શકાય કે આ આપણું વિકસિત ગુજરાત છે કે જેમાં હજી પણ દલિત યુવાનોને પોતાના જ લગ્નમાં ઘોડા પર બેસવું હોય તો પણ પોલીસ કાફલો સાથે જોઈએ છે. હાલાકી આ એક એવું ઉદાહરણ છે કે જેનાથી યુવાનો એટલે કે દલિત યુવાનો પોતાનો વરઘોડો કાઢી શકે છે, પણ પોલીસ બંદોબસ્ત સાથે, અને પીઆઈ ડ્રાઈવર બને છે અને જિગ્નેશ મેવાણી સાથી બને છે.